ઈશ્વરી જય. हम प्रार्थना करिए. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસ માટે, નવું જીવન માટે. પ્રભુજી, તમારા ઘાથી અમને સાજા કરવામાં આવ્યા છે. પ્રભુજી, પેલો પિતર બીજો અધ્યાય અને 24મી કડી પ્રમાણે હું તમારો પુષ્કળ આભાર માની છું. પ્રભુજી, તમે એટલો તો પ્રેમ કરો છો અમને કે તમે પોતાના પુત્રને અર્પી દીધો, જેથી અમને નવું જીવન મળે. પ્રભુજી, તમારી કૃપા અમને મળે. પ્રભુજી, આ બાબત અમે આજના દિવસથી ધ્યાનમાં રાખી અને આજનો દિવસ અમે શરૂ કરીએ. આ સમયને તમે પાવન કરો. પ્રભુજી, અમે જે કંઈ સાંભળીએ એ સર્વ કંઈ અમે અમારા જીવનમાં ઉતારી અને જીવનને અમે સાર્થક કરીએ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. હલો, વચન લઈશું. યાકૂબનો પહેલો અધ્યાય એની 5મી થી 7મી કડી સુધી. જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે, કારણ ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે. પણ તમારે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અને શંકા લાવવી જોઈએ નહીં. શંકાશીલ માણસ પવનથી ઉછળતા સમુદ્રના મોજા જેવો અસ્થિર છે. એવો માણસ નથી નિર્ણય કરી શકતો, નથી તેના વ્યવહાર વર્તનમાં સ્થિર રહી શકતો. એવો માણસ દંભી છે. વલાવો, આજનું જે વચન છે એ આપણને સીધી વાત કરે છે અને એમાં 2-3 જે બાબતો છે એની ઉપર આપણે થોડી સમજણ કેળવવા માટે પ્રયત્ન કરીએ. જ્યારે પણ કઠિન પરિસ્થિતિનો સામનો જ્યારે કરવાનો આવે ત્યારે ઈશ્વર કહે છે કે તમે મારી પાસે આવો, હું તમને જ્ઞાન આપીશ. અને જ્યારે તમે મારી પાસે માગશો તો હું તમને શાણપણ આપીશ. અને પ્રભુ કહે છે હું તમને ઉદારતાથી આપીશ. કોઈ પણ શંકા વગર આવો. પ્રભુ આપશે નહીં આપે, પ્રભુ કહે છે નહીં, હું ઉદારતાથી આપીશ. હું ત્યારે ક્યારેય તમને ઠપકો નહીં આપું, ક્યારેય તમને કંઈ બોલીશ નહીં કે તમે શું કર્યું શું નહીં કર્યું, તમે કેવી ભૂલો કરી છે, ક્યારેય નહીં. પ્રભુ કહે છે ફક્ત જો તમે મારી પાસે આવો અને મારી પાસે જ્ઞાન માગો, શાણપણ માગો, ડાપણ માગો કે આ પરિસ્થિતિમાંથી મારે પસાર થવા માટે શું કરવું જોઈએ, તો ઈશ્વર અહીંયા આજના વચન પ્રમાણે કહે છે કે હું તમને ઉદારતાથી એ જ્ઞાન આપીશ. કારણ કે દુનિયામાં જે પરિસ્થિતિ આપણે બેઠી રહ્યા છે અથવા ઘણી બાબતોથી આપણે ઝઝૂમી રહ્યા છે, એ વખતે આપણે અસ્તવ્યસ્ત થઈ જઈએ છીએ, આપણે નાસીપાસ થઈ જઈએ છીએ અને એ સમયે આપણને ઈશ્વરીય જ્ઞાન નથી હોતું. એટલા જ માટે ઘણીવાર આપણે બહુ જ નિરાશ થઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. પણ જે સમયે ઈશ્વરી જ્ઞાન મળે ત્યારે એ પરિસ્થિતિમાં પણ આપણે આનંદ માણી શકીએ. ઈશ્વર આપણી પાસે આ કહે છે કે તમારી પાસે જો જ્ઞાન ના હોય કે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો, તો એના માટે તમે મારી પાસે આવો, હું તમને જ્ઞાન આપીશ. પણ એના માટે પરમેશ્વર આપણને કહે છે કે તમે મારી પાસે માગો, દુનિયામાં શોધશો નહીં, કોઈ ખોટી વ્યક્તિઓ પાસે તમે જશો નહીં જેની પાસે પૂરતું જ્ઞાન નથી. કદાચ દેખાવામાં તમને લાગે કે આ તો બહુ જ જ્ઞાની વ્યક્તિ છે, પણ કદાચ એ લોકોની પાસે ઈશ્વરીય જ્ઞાન ના હોઈ શકે. અને એટલા જ માટે પરમેશ્વર એક બાબત કહે છે કે તમે વચનમાં આવો, વચન તમને સાચું જ્ઞાન આપે. કે ઈશ્વરીય જે વાણી છે એ જીવંત વાણી છે. ઈશ્વરીય વાણી છે એ ઈસુની વાણી છે. આ જે વાણી કહીએ છીએ અથવા વચન કહીએ છીએ એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે મારા વાલાઓ. એટલા જ માટે જ્યારે આપણે બાઇબલ પણ હાથમાં પકડીએ છીએ, સાચા અર્થમાં આપણે ઈસુને પકડીએ છીએ વાલાઓ. જો તમને આ બાબતનું પણ જ્ઞાન આવી જાય ને તો તમે ખરેખર પોતાની જાતને બહુ ધન્ય સમજશો. કે ઈશુએ આપણને ધન્ય બનાવ્યા છે.
એમની કૃપા છે આપણી ઉપર, એમની દયા છે આપણી ઉપર. અને એટલા જ માટે વચન હંમેશા કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ પ્રસંગ હોય, સારો હોય, નરસો હોય, ગમે તે હોય, સામાન્ય સમયે પણ હોય, એ દરેક સમયે આપણે ફક્ત બાઇબલને આધીન થઈએ, વચનોને આધીન થઈને એ પ્રમાણે જીવન જીવવા માટે આપણે પ્રયત્ન કરીએ વાલાઓ. કારણ કે શાણપણ જીવનમાં હોવું બહુ જરૂરી છે. આપણી પાસે દુનિયાનું બધું જ્ઞાન હોઈ શકે, આપણી પાસે દુનિયાની બધી વસ્તુઓ પણ હોઈ શકે, પણ એ બધી વસ્તુઓ અથવા તો એ જ્ઞાનને સાચા અર્થમાં કેવી રીતે ઉપયોગ કરવો, જો એ ખબર ના હોય તો બધું વ્યર્થ છે મારા વાલાઓ. એટલા જ માટે આજનું આ સુંદર વચન કહે છે, જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વર પાસે પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે. અને કેવી રીતે? ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે. પણ આપણે કરવાનું છે શું વાલાઓ? આપણે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવાની છે, કોઈ શંકા લાવવાની નથી. પ્રભુ પાસે જ્યારે આવીએ ત્યારે ક્યારેય પણ શંકા લઈને ના આવીએ. વ્યક્તિઓમાં શંકા હોઈ શકે, પરિસ્થિતિમાં શંકા હોઈ શકે, દુનિયાવી બાબતોમાં શંકા હોઈ શકે, પણ જ્યારે આપણે સર્વશક્તિમાન પરમેશ્વર પાસે આવીએ, જે આપણા મુક્તિદાતા છે, એમની પાસે ક્યારેય આપણે શંકા લઈને ના આવી શકીએ. કારણ કે મેં તમને કહ્યું એ પ્રમાણે કે શંકા ઉત્પન્ન કોણ કરે? પેલો શૈતાન આપણા મનમાં શંકા ઉત્પન્ન કરે. અને આપણને જે શરૂઆતથી જે ખબર છે કે ઉત્પત્તિના ગ્રંથમાં આદમ અને હેવાની સાથે શું થયું? આ જ થયું. એમને શંકા આણી, કારણ કે એમને પરમેશ્વર પર પૂરેપૂરો વિશ્વાસ નહોતો. અને એવું જ કંઈક જો આપણી સાથે થતું હોય તો આજે સભાન થવાનો સમય છે બોલો. કારણ કે અહીંયા જે વચન કહે છે પ્રમાણે કે શંકાશીલ માણસ કેવો છે? એ પવનથી ઉછળતા દરિયાના મોજા જેવો છે, અસ્થિર છે. ઘણીવાર મોજું મોટું હોય, નાનું હોય, પાણી અસ્તવ્યસ્ત હોય, દરેક સમયે પાણી અલગ અલગ પ્રકારનું હોય, દરેક સમયે મોજા અલગ અલગ પ્રકારના હોય. એ અસ્થિર મન કહેવાય વાલાઓ. અને એના લીધે ઘણીવાર આપણે જીવનમાં સાચો નિર્ણય નથી લઈ શકતા. એનાથી આપણે આજે સભાન થવાની જરૂર છે. એટલે મેં અહીંયા 2 વાત કરી, 3 વાત કરી કે શાણપણ માટે માંગણી કરવાની છે, ઈશ્વર આપે છે, અને ઉદારતાથી તે ઠપકો આપતા નથી કે શરમાવતા પણ નથી. અને બીજું છે શંકાનો ભય ન રાખવો. શંકા એટલે બેવડા મનવાળો માણસ, દુનિયાવી રીતે નહીં પરંતુ ઈશ્વરીય સમજથી જીવન જીવવાનો પ્રયાસ કરવાનો છે. અને ત્રીજું છે અસ્થિર મન, વાણી વર્તનમાં ભેદ હોવો. આપણે બોલીએ છીએ શું અને આપણે કરીએ છીએ શું. અને એટલા જ માટે અહીંયા વચન કહે છે પ્રમાણે કે એવી વ્યક્તિ એ સ્થિર રહી શકતી નથી. અને એટલા જ માટે જે આપણે બોલીએ એવું જ આપણે કરીએ. જો આપણામાં શક્યતા ના હોય કે હું આ ના કરી શકું તો બોલવું જ નહીં. એક વચન પણ છે જ્યાં કહે છે કે તમારી હા હોય તો હા, ના હોય તો ના. 100% ના પાડવી તો 100% ના પાડો, અને હા પાડો તો 100% હા પાડો, પણ વચ્ચે નહીં. થોડું કરવાનું, થોડું નહીં કરવાનું, ના. પ્રભુને એવું ગમતું નથી. વચન એ પણ કહે છે કે તું ઠંડો પણ નથી અને ગરમ પણ નથી, એટલે હું તને મારા મોઢામાંથી થૂકી નાખું છું. આ એક અંગ્રેજીમાં છે કે યુ આર નીધર કોલ્ડ નોર હોટ, આઈ સ્પીટ યુ આઉટ ઓફ માય માઉથ. એટલે પ્રભુ હંમેશા આપણી પાસે એક મક્કમપણું ઈચ્છે છે. હા તો હા, ના તો ના, બસ. પ્રભુને અનુસરવા હોય તો 100% અનુસરીએ, પછી એમાં કોઈ બાંધછોડ ના કરીએ. એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ના ચાલે વાલાઓ. વચ્ચે રહી ના શકીએ આપણે, વચ્ચે રહી ના શકીએ. આપણી પાસે 2 રસ્તાઓ છે. જો
દુનિયાવી રીતે પણ બે રસ્તા હોય. દુનિયાવી રીતે તમે જીવવું હોય, ઘણા લોકો જીવે છે, ખ્રિસ્તી હોવા છતાં પણ ઓકે ઘણા લોકો દુનિયાવી રીતે જીવે છે. આજુબાજુ આપણી પાસે ઘણા બધા એવા અનુભવ જોવા મળશે, ઘણા બધા એવા લોકો જોવા મળશે ચોક્કસ, કે એ લોકો પૂરેપૂરા દુનિયાના છે. પણ પ્રભુ એ પણ કહે છે કે જો તમારે સાચા ખ્રિસ્તી તરીકે જીવન જીવવું હોય તો તમે આવો મારી પાસે, હું તમને શાણ પણ આપીશ, હું તમને ડાહ પણ આપીશ. અને એ પછી તમે જુઓ કે ઉત્તમ જીવન જીવવું હોય તો કેવી રીતે જીવી શકાય. પ્રભુ ક્યારેય આપણા રસ્તાની વચ્ચે નહીં આવે. જો તમે દુનિયાવી રીતે જીવવા માંગતા હોય તો તમને વચ્ચે ક્યારેય આવશે નહીં. જીવો તમે તમારી રીતે, કારણ કે પ્રભુએ આપણને ઉત્પત્તિના ગ્રંથમાં જ કહ્યું છે પ્રમાણે કે આપણને સ્વતંત્રતા આપી છે. તમારે જેવી રીતે જીવવું હોય તમે જીવો. અને ત્યાં તમને જો તકલીફ પડે તો પ્રભુ કહે છે કશું વાંધો તો મારી બાજુ આવી જાઓ, હું તમને સમજણ આપું. પ્રભુ એટલે સુધી કહે છે, છૂટ તો આપી છે આપણને. આપણને રોબોટ નથી બનાવ્યા, આપણા કોઈ યાંત્રિક માનવ જીવા નથી બનાવ્યા કે એ કહે કે બેસી જાય તો બેસીએ અને ઊભા થાવ તો ઊભા થઈએ. નહીં, એ પ્રમાણે નથી બનાવ્યા આપણને સ્વતંત્રતા આપી છે. અને એ સ્વતંત્રતામાં એમણે પોતાના પ્રેમ બતાવ્યો છે. એ પ્રભુએ હંમેશા આપણને બે રસ્તા બતાવે છે, કે એક દુનિયાવી રસ્તો છે અને એક આધ્યાત્મિક રસ્તો છે. એક સ્વર્ગ છે અને નરક છે. આપણે વચ્ચે ના રહી શકીએ મારા વાલાઓ. ઘણી વાર બહુ સારું અને ઘણી વાર બહુ દુઃખ. અત્યાર સુધીનું જીવન કદાચ આપણે એ પ્રમાણે જીવ્યા છે, પણ આજે પ્રભુ આપણને એક માર્ગ બતાવે છે વચન દ્વારા, કે તમે અત્યાર સુધીમાં પુષ્કળ હાડમારીઓ વેઠી, દુનિયાના ઘણા બધા થપેડા ખાધા, ઘણું બધું તમે જોયું, અનુભવ્યું, ઘણું દુઃખ અને મુશ્કેલીઓ અને ઘણું સારું પણ જાતના તમે અનુભવ કર્યા. હવે તમારે કેવી રીતે જીવવું છે, આજે પ્રભુ એક આપણને કહે છે કે એક ચેતવણી આપે છે. આજે આપણને એક પડકાર આપે છે, તમારે હવે પછી કેવું જીવવું છે. હવે તમે જોઈ લીધું, અને આજે પ્રભુ આપણને એક આહવાન આપે છે, એક હાકલ આપે છે કે મારા વાલા દીકરા, મારી વાલી દીકરી, મારી ઈચ્છા છે કે તું આત્મિક જીવન જીવે, મારામય જીવન જીવે, ઈશ્વરીય જીવન જીવે. શક્ય છે વાલાઓ, શક્ય છે. આ દુનિયામાં રહીને પણ આધ્યાત્મિક જીવન જીવવું, ઈશ્વરીય જીવન જીવવું, ઈશ્વરના વચન અનુસાર જીવન જીવવું શક્ય છે. અને ઘણા બધા લોકો જીવ્યા પણ છે. આપણને ખાતરી છે, આપણને ઈચ્છા છે કે આપણે ખરેખર સાચા અર્થમાં આ દુનિયામાં રહીને દુનિયાના જે વહેણ છે એ ખરેખર આપણને પ્રલોભનમાં મૂકે એવું છે. ઘણી વાર આપણને એ વહેણમાં આપણને ખેંચીને લઈ જાય એવું છે. અને છતાં પણ પ્રભુ કહે છે કે જો તું મારી પાસે શાણપણ માગે, મારી પાસે ડાપણ માગે તો હું તને આપું. તો પછી તને બહુ સરળ રીતે હું આધ્યાત્મિક જીવન જીવવાનું તમને માર્ગદર્શન આપું અને એ તરફ તને દોરી જાઉં. વચન અનુસાર તારે સાચા અર્થમાં કેવી રીતે જીવન જીવવું, ઈશ્વરીય જીવન કેવી રીતે જીવવું, એનું માર્ગદર્શન હું તને આપું. તારે ખાલી ઈચ્છા બતાવવાની છે. કોઈ પણ શંકા વગર તમારી પાસે આવો. શંકા ના લાવીશ. જે આ પરિસ્થિતિ છે, ઘણી વાર એવું થાય કે પ્રભુ આ પરિસ્થિતિમાંથી ક્યારે હું બહાર નીકળીશ. મેં તમને કહ્યું પ્રમાણે કે જ્યારે પરિસ્થિતિ કોઈ પણ એવી વિપરીત આવે ત્યારે પ્રભુ આપણને મક્કમ બનાવવા માટે આપણને તૈયાર કરે છે. આપણને વિશ્વાસમાં અડીગ રહેવા માટે પ્રભુ આપણને માર્ગદર્શન આપે છે, આપણને શીખવે છે. કારણ કે જ્યારે સોનાની પરખ પણ કરવી હોય ત્યારે એને આગમાં જવું પડે. એવું જ કંઈક આપણી સાથે થઈ રહ્યું છે. મુશ્કેલી તો છે, પરિસ્થિતિ આપણે જેવું ઈચ્છે છે એવી નથી. અને એ જ પરિસ્થિતિમાં પ્રભુ કહે છે કે તું મારી પાસે આવ, હું તને સમજણ આપું છું. જો તારે કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરવો, કે આ પરિસ્થિતિમાં પણ તારે કેવી રીતે શાંત રહેવું, આ પરિસ્થિતિમાં કેવી રીતે આનંદિત રહેવું, એની સમજણ હું તને આપું છું. અને આપણી પાસે ઘણા બધા એવા દાખલાઓ છે ભલાઓ
ઘણા બધા દાખલાઓ છે. મેં સમયે સમયે તમારી પાસે કહ્યું છે પણ ખરું. અબ્રાહમનો બહુ જ મોટો દાખલો આપણી પાસે છે. મોશેનો આપણી પાસે મોટો દાખલો છે. દાવીદ એનો પણ દાખલો છે. એ પડી ગયા છતાં પણ એમણે કેટલું સુંદર રીતે જીવન જીવ્યા. એમણે પાપ માટે માફી માંગી, એમણે પ્રાયશ્ચિત કર્યું અને પ્રભુ તરફ પાછા વળ્યા. શિષ્યો વિશે પણ આપણી પાસે ઘણી બધી જ્ઞાન છે, એમના પત્રો પણ છે. આપણી પાસે યોબનું ઉત્તમ ઉદાહરણ છે, એસ્તરનું ઉદાહરણ છે. અને જો નવા કરારમાં તમે જો ઘણા બધા આપણે પત્રો જોઈએ છે, એમાં સંત પાઉલનું પણ ઉદાહરણ છે. ઘણા બધા ઉદાહરણો આપણે બાઇબલમાંથી આપણે જોઈએ છે. અને ઘણા એવા લોકો પણ જીવી ગયા, ઘણા સંતો એવા જીવી ગયા કે એમના જીવનમાં વિપરીત પરિસ્થિતિઓ હતી, પુષ્કળ દુઃખ હતા, તકલીફો હતી, ઘણા લોકોની બીમારીઓ પણ હતી. અને છતાં પણ જે સમયે એમણે ઈચ્છા કરી કે પ્રભુ હવે મારે તમારી ઈચ્છા પ્રમાણે જીવવું છે, અને એ લોકો ખરેખર સાચા અર્થમાં જીવી ગયા. ઘણા સંતો એમણે પુષ્કળ સુંદર કાર્યો પણ કર્યા છે. આપણે બધા સંતો છીએ વલાઓ, ઈશ્વર કહે છે એ પ્રમાણે. હું તમને એના વિશે થોડી વાત કરીશ, સમય આવશે ત્યારે. પ્રભુએ આપણને પણ સંત કહ્યા છે, લિવિંગ સેન્ટ. આપણે ખરેખર બહુ જ કહેવાય ને ગર્વ લેવાની વાત છે, કારણ કે પ્રભુએ આપણને જે વરદાનો આપ્યા છે ને એ ખરેખર બહુ જ ઉત્તમ વરદાનો છે વલાઓ, યાદ રાખજો તમે. એટલા જ માટે આપણે હંમેશા દિવસ અને રાત પ્રભુમય જીવન જીવવા માટે પ્રયત્ન કરવાનો છે. અને તમે જો એ પ્રમાણે જીવ્યા હશો અથવા જીવતા હશો ને, તો ખરેખર તમે હંમેશા તમારી અંદર એક પ્રકારનો આનંદ તમને અનુભવ થશે, એક પ્રકારનો પ્રેમનો અનુભવ તમને થશે, અને એક શાંતિ લાગશે. ભલે પરિસ્થિતિ ગમે તે હોય, પણ અંદર એક શાંતિ તમને એનો અનુભવ કરી શકશો તમે. અને આ શું છે ભલાઓ? આ પ્રભુની સમજ છે. પવિત્ર આત્મા તમારી સાથે છે, તમારી અંદર છે, તમારા દિલમાં છે. અને એ પવિત્ર આત્મા તમને સાચા અર્થમાં કેવી રીતે જીવન જીવવાનું એ તમને ઘડીએ ઘડીએ બતાવે છે. તમારા રસ્તા પર એ ચાલે છે અને તમને ચલાવે પણ છે. આ છે પવિત્ર જીવન જીવવું વાળો. દરેકના જીવનમાં કંઈક ને કંઈક એવો સમય આવે છે જ્યાં આપણને ઉપર નીચે લાગે, ઉતાર ચઢાવ આપણા જીવનમાં આવે છે. અને એ વખતે શું કરવું, કેવી રીતે કરવું, જ્યારે સમજણ ના પડે, ત્યારે પરમેશ્વર આજે આપણને કહે છે, વાલા દીકરા, મારી વાલી દીકરી, તું આવો મારી પાસે. આજે હું તને શીખવું છું કેવી રીતે સાચા અર્થમાં જીવન જીવવું. અહીંયા એક વાર તમને ઉદાહરણ આપવું છે, મારું પોતાનું ઉદાહરણ, કે હું ઘણા વર્ષો સુધી સેમિનરીમાં હતો અને દુનિયા કેવી રીતે ચાલે છે એની મને ખાસ ખબર પણ નથી. અને જ્યારે મારે પાછું આવવાનું થયું, ત્યારે સાચા અર્થમાં તમને કહું કે લોકો જે પ્રમાણે જીવતા હતા, લોકો જે પ્રમાણે વર્તન કરતા હતા, જે પ્રમાણે બોલતા હતા, મને એવું બોલતા પણ નહોતું આવડતું, એવું વિચારતા પણ નહોતું આવડતું. અને એ સમયે જ્યારે પાછું આવવાનું એટલે તરત નોકરી લેવાની આવે, કારણ કે પૈસાની જરૂર પડે. વર્ષો સુધી સેમિનરીમાં રહ્યા, ત્યાંનું જીવન આખું અલગ, બહુ જ અલગ જીવન. એમને કહે કે દુનિયાની કોઈ તમને અસર ના હોય, પણ જ્યારે પાછું આવવાનું થાય ત્યારે ખરેખર મેં તો અનુભવ કર્યો છે, ઓછામાં ઓછું એક બે વર્ષ જેવો અનુભવ કર્યો કે લોકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો. કારણ કે જોયું દુનિયામાં કે લોકો કેવા તર્ક વિતર્ક કરે, કેવી રીતે બોલે, તમને ખબર પણ ના પડે કે તમારી સાથે કેવી રીતે બોલે છે, કેવી રીતે વર્તન કરે છે. કારણ કે એક પ્રકારની એક સમજ જે મળી હતી કે જે એક અલગ દુનિયામાં હું હતો. બહુ કહેવાય ને કે બહુ એકદમ સુંદર જીવન હતું, બહુ સુંદર જીવન.
અને થોડા સમય પછી મારે લગ્ન કરવાનું થયું. અને લગ્ન પછી મારી પાસે નોકરી હતી, બહુ સરસ નોકરી હતી, બહુ મોટા પગારવાળી નોકરી હતી મારી પાસે. અને જેની સાથે લગ્ન કર્યું મારી પત્નીને પણ બહુ સુંદર નોકરી હતી. અને અમને લાગ્યું કે અમે બહુ સક્ષમ રીતે, બહુ સુંદર રીતે જીવન જીવી શકીએ, કારણ કે બહુ જ મોટો પગાર હતો બંનેનો ભેગો કરીએ ત્યારે. પણ થયું શું, જેવું લગ્ન કર્યું અને 1 મહિનામાં મારી નોકરી જતી રહી. અને એ જ મહિનામાં મને પત્નીની પણ નોકરી, અમે બંને નોકરી વગરના. એટલે ખબર નહીં પડી કે આ શું થઈ ગયું. એકદમ કહેવાય ને કે એકદમ શોકિંગ એક્સપિરિયન્સ. અને પછી મેં નોકરી શોધવા માટે પ્રયત્ન કર્યો. હવે તમે વિચારો મારા વાલો, એક સમય હતો જ્યારે સેમિનરી જોડ્યા પહેલાં હું નોકરી પણ કરતો હતો, કોલેજ પણ કરતો હતો, મેં માસ્ટર ડિગ્રી કરી છે, નોકરી પણ કરતો હતો, અને બંને. અને છતાં પણ નોકરી નહીં મળી મને. કેટલા ઇન્ટરવ્યૂ આપ્યા, ઘણા લોકો કહે છે 5 કે 10, મેં 26 ઇન્ટરવ્યૂ આપેલા. ઘણી જગ્યાએ મને 2, ઘણી વાર 3. અહીંયા એક અમદાવાદમાં એક ટાઈમ્સ કરીને એક કંપની છે, એમાં મને 4 વાર ઇન્ટરવ્યૂ માટે બોલાવેલા, છતાં પણ નોકરી નહીં મળી. એ લોકો મને એટલું જ કહેતા કે તમારી પાસે અનુભવ તો બહુ જ છે, પુષ્કળ અનુભવ છે, પણ નોકરી આપવા માટે કોઈ તૈયાર નહોતું. અને એ વખતે કુટુંબીજનો ઘણી બધી જાતની વાતો કરે, અને એટલું સુધી કે મને એવું સાંભળવા મળ્યું, પોતાના કુટુંબીજનો પણ એવી બધી વિરુદ્ધમાં વાતો કરે કે અમને તો નોકરી જ નથી કરવી ને આળસુ છે ને ઓલ દેટ, જાતનું બધું બોલે. અમુક વાર દુઃખ લાગે, પણ અમુક સમય પછી મેં કહ્યું કે પરમેશ્વર, ઈચ્છા તો છે નોકરી કરવાની, પણ નથી મળતી તો હું શું કરું. ઘણા બધા ઇન્ટરવ્યૂ આપ્યા છે, ઘણી બધી જગ્યાએ, અલગ અલગ શહેરોમાં પણ ગયો છું, અલગ અલગ કંપનીઓમાં, ને પણ નહીં, કશું જ નહીં મળ્યું. 1 વર્ષ સુધી મારી પત્ની પાસે નોકરી હતી, અને એ જ અરસામાં મારી પાસે બાળક પણ આવ્યું. હવે તમે પરિસ્થિતિ જોઈ શકો. મારા મા મારી પાસે હતા, મારા પિતા તો 4 મહિના પછી ગુજરી ગયા હતા, હું લગ્ન કર્યા પછી 4 મહિના પછી. એટલે હવે 4 વ્યક્તિઓ ઘરમાં, એમનું ભરણ પોષણ કરવાનું. પરિસ્થિતિ ખરેખર વિપરીત હતી. અને લોકો તરફથી પણ એવી બધા લોકો બોલે મારા માટે, મારી પીઠ પાછળ પણ બોલે. અને એ વખતે મને કોઈક વ્યક્તિએ પણ વાત કરી કે જો તું મારો ભાઈ હોત તો હું તો એને એક લાફો મારીને એક નોકરી કરવાનું કહું તો કમાઈને લાવ સાંજે. એક બહુ જ નજીકની વ્યક્તિએ પણ મને આ રીતે પણ વાત કરી, સીધું જ મારા મોઢા ઉપર જ. તમે વિચારી શકો કે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયો હતો. અને છતાં પણ હું શાંત હતો. અંદરથી થોડું અશાંત લાગતું હતું, છતાં પણ બહારથી તો મેં કોઈ રિએક્શન નહીં કર્યું, કે કોઈની સામે મેં પ્રત્યુત્તર પણ નહીં વાપર્યું. કારણ કે મને ઘણી બાબતોમાં ખબર જ નથી પડતી કે કઈ પરિસ્થિતિ આવે એનો સામે પ્રત્યુત્તર કેવો આપવો, કેવી રીતે ગુસ્સો કરવાનો. સાચા અર્થમાં કહું છું કે મને ગુસ્સો કરવો પણ નહોતું આવડતું, મોટેથી બોલવાનું પણ મને નહોતું ફાવતું. સાચું કહું છું, મારો આજે જે હું તમને કહી રહ્યો છું ખરેખર બધી સાચી બાબતો છે. પણ એક સમય શું આવ્યો કે મને એક મારી બીજી નજીકની વ્યક્તિએ મને કહ્યું કે તમારી પાસે આટલો બધો અનુભવ છે, ઘણા વર્ષોથી તમે અલગ અલગ સ્કૂલમાં તમે ભણાવ્યું છે, મારી પત્નીને પણ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે ભણાવ્યું છે, ઘણીવાર 200-250 લોકોને પણ ભણાવ્યા છે એક સાથે. તો તમારી પાસે જે ટીચિંગનો અનુભવ છે એ ઉપર તમે કંઈ કામ કરો, તમે પોતાનું કંઈ કરી શકો. અને એ સમયે મને બહુ સુંદર કે પ્રેરણા મળી. અને પછી ઓકે, તમને કહું છું કે જો કદાચ જો ઝૂમ મિટિંગ પતી જાય તો હું ફરીથી શરૂ કરીશ. ઓકે ફાઇન, ચિંતા નહીં કરો, તમે અહીંયા જ રહેજો. ઓકે ફાઇન. તો
અમે વિચાર્યું, અમે સાથે મળ્યા, હું અને મારી પત્ની, અને પછી અમે એની પર ચર્ચા વિચારણા કરી. પછી એની પર થોડી પ્રાર્થના પણ કરી કે ઈશ્વર, તમે ખરેખર શું કરાવવા માંગો છો મારી સાથે. એટલે અમે ઘરેથી ટ્યુશન શરૂ કર્યા. પછી એક સ્ટુડન્ટ આવ્યો, જ્યાં અમે ભાડે રહેતા હતા, એ જ ઘરના માલિકનો એક છોકરો અમારી પાસે આવ્યો કે મને અંગ્રેજી શીખવું છે. તો અમે એ રીતે શરૂ કર્યું. અને પછી અમે થોડી વાત પણ આજુબાજુ કરવા માંડ્યા. અને પછી એમાં એક વ્યક્તિ આવી, અને પછી બીજી વ્યક્તિ આવી, અને ધીરે ધીરે મારા ઘરમાં નાનો રૂમ, અને એમાં જેમ જેમ સ્ટુડન્ટ્સ વધતા ગયા એટલે એમને હવે ખબર પડી કે અમારે હવે ક્લાસ લેવાની જરૂર પડી. હવે તમે વિચારો કે અમદાવાદ એટલું મોટું શહેર, એમાં ક્લાસ લેવો એટલે કેટલું મોટું નાણું જોઈએ. અમારી પાસે એટલું કંઈ હતું જ નહીં કે અમે ભાડે પણ લઈ શકીએ. થયું શું કે એક વ્યક્તિ હતી, એક સ્ટુડન્ટ હતી, સાઉથ ઇન્ડિયન હતી, અને એણે વાત કરી કે તમને ક્લાસ લેવો છે. તો અમે કહ્યું હા, અમારે ક્લાસ જોઈએ છે. તો કે છે મારા એક સર છે ને, એમની પાસે ક્લાસ છે, જો તમારી ઈચ્છા હોય તો. અને એ ભાઈ ક્રિશ્ચિયન છે, સાઉથ ઇન્ડિયન છે, કેરળાના ભાઈ. અને અમે એમને મળવા માટે ગયા, અને એમનો ક્લાસ અમે જોયો તો ખરેખર બહુ જ મોટો ક્લાસ. બધી ખુરશીઓ ગોઠવેલી હતી, ટેબલ હતા, બોર્ડ હતું, 2 AC હતા, વોશરૂમ હતું, એક બીજી નાની ઓફિસ હતી. બધું જ તૈયાર હતું, બધું જ તૈયાર, અને બહુ સુંદર, બહુ વ્યવસ્થિત. અને પછી એમની સાથે અમે વાત કરી ત્યારે એ કહે છે કે જો મેં તો કેટલા વખત પહેલાં આ ક્લાસનું આયોજન કર્યું હતું, ને આજે ક્લાસ લઈને બેઠો છું, પણ મારી પાસે એક પણ સ્ટુડન્ટ છે નહીં. તો અમે કહ્યું કે તમારી પાસે આટલો મોટો ક્લાસ છે, તમારી પાસે સ્ટુડન્ટ છે, પણ સાહેબ મારી પાસે ક્લાસ નથી, મારી પાસે સ્ટુડન્ટ્સ છે. જેવું મેં આ પ્રમાણે કહ્યું તો મને તરત જ કહ્યું કે એવું હોય તો તમે અહીંયા આવી જાઓ, મને બહુ જ આનંદ થશે મારા ક્લાસમાં સ્ટુડન્ટ્સ હશે તો. અને બીજા જ દિવસથી એમણે અમને પરવાનગી આપી, અને અમે ક્લાસ લેવાનું શરૂ કર્યું. અને પછી જેમ જેમ અમે ક્લાસ લેતા ગયા એમ સ્ટુડન્ટ્સ વધતા ગયા. જેમ સ્ટુડન્ટ્સ વધતા ગયા, વાલાઓ તમને સાચું કહું છું, 1 વર્ષ સુધી અમે ક્લાસમાં ભણાવ્યા. અને અમારે જ્યારે ભાડું આપવાનું થયું ત્યારે મેં શરૂઆતમાં અમને કહે છે તમે કેટલું ભાડું આપશો? તો પછી મેં એક રકમ આપી કે હું આટલું ભાડું તમને આપી શકું, કે હું જેટલું કમાઉં છું એમાંથી ઘર ખર્ચી પણ મને જોઈએ. તો કંઈ કશું વાંધો નહીં. તો મેં ખાલી 2 મહિના માટે એમને ભાડું આપ્યું. અને પછી એમણે જોયું કે સ્ટુડન્ટ્સ કેટલા છે, એટલે મને સામેથી એકવાર બોલાવીને કહ્યું કે ભાઈ જુઓ, તમે એક કામ કરો, તમે હમણાં જીવન શરૂ કર્યું છે, કારણ કે અમે અમારા વિશે વાત કરી હતી. તો હમણાં તમે જીવન શરૂ કર્યું છે, તમારા માં તમારી સાથે છે, તમારું નાનું બાળક છે, અને તમને ખરેખર પૈસાની જરૂર છે. તમે એક કામ કરો, તમે મને ભાડું ના આપશો, મહિને જે આપો છો નહીં આપશો, તમે જ્યારે બહુ સરસ રીતે કમાઈ જ લાવો પછી મને ભાડું આપજો. તમે વાલાઓ, તમને ખરેખર એ વખતે અમને લાગ્યું કે આ જે ભાઈ બોલે છે એ ભાઈના મોંમાં વચન કોના તરફથી આવે છે, ઈશ્વર તરફથી આવે છે કે ક્યાંથી આવે છે, અમને ખબર નથી પડતી. અમે એટલા બધા ખુશ થઈ ગયા, અને મેં ખરેખર એ ભાઈનો હાથ પકડીને ખરેખર બહુ જ આભાર માન્યો કે તમે એક દેવદૂતના જેમ અમારી સામે છો. ખરેખર એ સમય મારા માટે એટલો લાગણીવાળો સમય હતો કે પ્રભુ તમે શું કરી રહ્યા છો મારી સાથે. કે અમદાવાદ જેવા મોટા શહેરમાં તમે ભાડે પણ કોઈના મકાનમાં રહો, અથવા ભાડે પણ કોઈનું સેન્ટર પણ તમે લો, ખરેખર ભાડું બહુ જ ઊંચું હોય છે, બહુ મોટું હોય છે. અને છતાં આ ભાઈ એક ભાડું લેવા માટે પણ તૈયાર નથી. એ કહે છે કે ફક્ત તમે મારા સેન્ટરમાં આવો, મારે જોવા છે સ્ટુડન્ટ્સને તમે ભણાવો છો, અને મને બસ એટલું જ જોઈએ છે, મને ભાડું નહીં જોઈએ, કશું નહીં આપશો, ચાલશે. એટલી બધી ખુરશીઓ, 2 AC, બોર્ડ, વોશરૂમ, બધું જ અમને એકદમ ફ્રીમાં આપી દીધું. અને તમે જ્યારે પણ જેટલા કલાક પણ તમારે ભણાવવું હોય તમે ભણાવો. અને અમે સવારથી સાંજ સુધી ભણાવતા હતા, એટલે સુધી કે રવિવારે પણ અમે લોકો ક્લાસ લેતા હતા. આજે કંઈ થયું ને વાલાઓ, એક પરિસ્થિતિમાંથી અમે પસાર થયા હતા.
અને એ વખતે મારા મનમાં જ્યારે મારી પાસે મારી નોકરી અમારા બંનેની જતી રહી હતી, અને ત્યાર પછી પણ જે સમય આવ્યો, ઓલમોસ્ટ 1 વર્ષનો જેવો સમય આવ્યો કે જ્યારે મને નોકરી નહોતી, એ વખતે મનમાં એવી બધી દ્વિધા થતી કે આ તે કેવું જીવન, આ તે કેવી પરિસ્થિતિ જ્યાં મારી પાસે પૈસા નથી, મારા ઘર ચલાવવા માટે પણ પૈસા નથી, મારા બાળકના માટે દૂધ માટે પણ પૈસા નથી, મારા મા પણ મારી પાસે છે, એમની ઉંમર છે, એમને પણ મારે એમને વ્યવસ્થિત જીવન આપવું પડે, વ્યવસ્થિત જમવાનું આપવું પડે. પણ પછી એક એવો સમય પણ આવ્યો કે જ્યાં એક વ્યક્તિ અમારા જીવનમાં આવે છે અને એક દેવદૂતની જેમ કે મને બધું જ પૂરું પાડ્યું. આ ઈશ્વરની યોજના હતી વાલાઓ. અને એમાં ધીરે ધીરે પછી અમે એક નવો ક્લાસ પણ લીધો, એક નાનો રૂમ લીધો અમે, અને પછી એમાંથી અમે એની બાજુમાં બીજો એક ક્લાસ હતો એ પણ લીધો, અને એવી રીતે એક સાથે 3 ક્લાસ હતા, 3 અમે ક્લાસ લઈ શક્યા. અને સ્ટુડન્ટ્સ તો ઘણા બધા આવતા હતા પછી ધીરે ધીરે. તો વલાઓ, હું તમારી સાથે જે વાત કરતો હતો એ આ હતો કે યાકૂબનો જો પહેલો અધ્યાય છે એની 5મી અને 7મી કડી, અને એ પ્રમાણે કહે છે કે તમારે જ્યારે પણ મુશ્કેલી આવે અને એ વખતે તમને શાણપણની જરૂર હોય, તમને ડાપણની જરૂર હોય, તો તમે આવો, મારી પાસે માંગો અને હું તમને આપીશ. અને એ જ બાબત ઉપર આપણે 2-3 જે વાતો કરી કે આપણે વિશ્વાસથી પ્રભુ પાસે આવીએ, વિશ્વાસથી પ્રભુ પાસે માંગીએ અને પ્રભુ ચોક્કસ આપશે. એ આપણને ક્યારેય ઠપકો નહીં આપે. એ બહુ પ્રેમાળ છે, પ્રભુ આપણો બહુ જ પ્રેમાળ છે. એટલે શંકા વગર એમની પાસે આવવાનું છે અને કોઈ પણ અસ્થિર મન વગર એમની પાસે આવવાનું છે. પ્રભુ આ પ્રમાણે આપણને કહે છે. અને એ પછી મેં તમારી આગળ મારા જીવન વિશે હું તમને વાત કરું છું, જે ખરેખર આટલા વર્ષો પછી હું તમને જણાવું છું. કદાચ પ્રભુની આ એક યોજના હશે જેથી આમાંથી આપણે કંઈ શીખી શકીએ. કે 2009માં મેં લગ્ન કર્યું અને પછી 2010માં મેં મારું પોતાનું સેન્ટર શરૂ કર્યું. 1 વર્ષ દરમિયાન જે કંઈ બની ગયું એમાં ઘણી બધી ઉથલપાથલો થઈ, કારણ કે નોકરી તો હતી શરૂઆતમાં અમારે બંનેની નોકરી જતી રહી. અને પછી જે પરિસ્થિતિ આવી, મેં 26 ઇન્ટરવ્યૂ આપ્યા, ક્યાંય કોઈ નોકરી આપવા માટે તૈયાર નહોતું. અને ત્યાર પછી પ્રભુની ઈચ્છા જે હતી એ પૂરી થઈ કે પ્રભુની ઈચ્છા હતી કે હું ધંધો શરૂ કરું. કારણ કે અમારી પાસે જે જ્ઞાન હતું, મારા બંને પાસે એ શૈક્ષણિક જ્ઞાન હતું. મેં વર્ષો સુધી સ્કૂલમાં ભણાવેલું, અને મારા પત્નીએ પણ વર્ષો સુધી અલગ ઇન્સ્ટિટ્યૂટમાં, મોટા ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવતા હતા, જે 150 થી 200, 250 સુધી બાળકોને ભણાવે. એટલે અમારી પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાનને લઈને ઈશ્વરની ઈચ્છા હતી કે અમે કોઈ પોતાનો ધંધો શરૂ કરીએ, શૈક્ષણિક કેન્દ્ર શરૂ કરીએ. અને એ પ્રમાણે પ્રભુએ અમારી સાથે જે કર્યું. અને મેં તમને એ પ્રમાણે કહ્યું કે એક ભાઈ હતા, કેરળના ભાઈ, એમનું નામ મિસ્ટર થોમસ, અને એમણે પણ અમને એમનું પોતાનું સેન્ટર અમને આપ્યું. 1 વર્ષ સુધી કોઈ પણ ભાડું નહીં લીધું એમણે. અમના માટે તો બહુ જ આશ્ચર્યજનક હતું કે આ તે કેવું, અમદાવાદ જેવા મોટા શહેરમાં કોઈ ભાડા વગર તમને રહેવા દે. અને આ સાચી હકીકત છે વાલા, આ ખરેખર સાચી હકીકત છે. અને પછી ધીરે ધીરે મેં મારું પોતાનું સેન્ટર શરૂ કર્યું. 1 રૂમ લીધો, અને પછી થોડો વધારે પૈસા આવ્યા પછી મેં બીજો રૂમ લીધો, અને એવી રીતે 3 રૂમ એક સાથે હું ચલાવતો હતો, કારણ કે સ્ટુડન્ટ્સ પણ ઘણા બધા વધી ગયા હતા. અને એક સમય આવ્યો ત્યારે પછી મેં એક મોટું સેન્ટર લીધું. આજે એ મારું સેન્ટર મારું પોતાનું છે. ખરેખર આજના સંદર્ભમાં જેની કિંમત લઈએ તો ખરેખર બહુ જ મોટી કિંમત આવે. એ કરોડોમાં જાય એટલું મોટું સેન્ટર છે મારી પાસે. સાચા અર્થમાં કહું છું વાલાઓ કે મારી પાસે ખિસ્સામાં કોઈ પૈસા જ નતા, એટલા અમુક હજાર હતા. કરોડો વિશે તો ક્યારે વિચારી પણ ના શકું વાલાઓ. પણ પ્રભુએ મને જે પ્રમાણે પ્રેરણા આપી અને પ્રભુએ મને જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું, અને એમ ધીરે ધીરે અમે લોકો આગળ વધતા ગયા. અને આજે પ્રભુએ અમારી પર બહુ જ મોટો આશીર્વાદ ઉતાર્યો છે. બાળકોનું
પાલન પોષણ કેવી રીતે કરવું ખબર નથી પડતી. આજે મારા બંને બાળકો ખરેખર બહુ જ મોટી સ્કૂલમાં ભણે છે, અમદાવાદની સૌથી મોટી સ્કૂલ. એનો જે ખર્ચો છે એ પણ ઈશ્વર ખરેખર સાચા અર્થમાં તમને કહું તો કે એટલા ઉત્તમ કાર્યો કરે છે. જ્યારે આપણે એમની પાસે જઈને માગીએ છીએ કે પ્રભુ આ દુનિયામાં કેવી રીતે મારે જીવવું મને નથી ખબર પડતી, અને ત્યારે પ્રભુ કહે છે કશું વાંધો નહીં, તું મારી પાસે આવ, હું તને સમજણ આપીશ. જ્યારે પ્રભુ પાસે આપણે સહાય માગીએ છીએ ને વાલાઓ, ત્યારે એ સાચા અર્થમાં આપણને સહાય કરે છે. એ ક્યારેય પણ આપણને બતાવતા નથી, બોલતા નથી કે તું કેવો છો અથવા તું કેવી છે. આ છે આપણા પ્રભુ ઈસુ. એ ફક્ત પ્રેમ કરે વાલાઓ, ફક્ત પ્રેમ કરે. આજે વચન જે આજનું જે વચન છે એ વચન આપણને બહુ સુંદર રીતે કહે છે કે તમે જ્યારે પણ મુશ્કેલી આવે, જ્યારે પણ કોઈ હાડમારી આવે, તમે ફક્ત પ્રભુ પાસે જાઓ અને પ્રભુ પાસે ફક્ત શાણપણ માંગો. યાકૂબનો પહેલો અધ્યાય એનો 5મી થી 7મી કડી પ્રમાણે 8મી કડી સુધી ફક્ત શાણપણ માંગો કે પ્રભુ તમે મને સહાય કરો, મારે શું કરવું તમે મને જણાવો. અને જ્યારે પ્રભુ પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ આપણને સાચા અર્થમાં સાચું જ્ઞાન આપે છે આ બાઇબલના દ્વારા. અને મારે તમને એ પણ કહેવું છે કે રોમનો 8મો અધ્યાય અને 31મી કડી પણ આપણને સુંદર કહે છે, આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણી વિરુદ્ધ કોણ હોઈ શકે? વચન કહે છે જો ઈશ્વર તમારી સાથે હોય તો તમારી વિરુદ્ધ કોણ હોઈ શકે? તમને કોઈ પણ શૈતાની વાના તમને ઈશ્વરથી દૂર ના કરે, કોઈ પણ શૈતાની વાના તમને પાડી ના શકે. એ મુશ્કેલી હોય કે હડમારી હોય છતાં પણ તમે અંદરથી આનંદ પામશો, કારણ કે ઈશ્વર આપણી સાથે છે. એ આપણને હર ઘડીએ અહેસાસ થતો રહેશે. આપણે એમને પામી શકીએ છીએ કે જ્યારે પ્રભુ તમે મારી સાથે છો તો મારે કોઈ પણ બાબતે ડરવાની જરૂર નથી. પ્રભુ જ્યારે તમે મારી સાથે છો મારે કોઈ પણ બાબતે અવિશ્વાસ કરવાની જરૂર નથી. મને ખાતરી છે પ્રભુ રસ્તા તો એની પોતે થઈ જશે, કારણ કે તમે મારી સાથે છો. ભલે અત્યારે મને અંધારું લાગતું હોય કે આગળ હવે શું કરવાનું, મને ધુમ્મસ જેવું લાગતું હોય, જે તમે અનુભવ કર્યો હોય. તમે જો અહીંયા તો કદાચ એટલું આપણને ખબર ના પડે, પણ તમે દિલ્હી ને કાશ્મીર ને અમુક એવા હિલ સ્ટેશન પર તમે જાઓ તો તમને ખબર પડે. મને હજુ પણ ખાતરી છે કે હું એક સમયે માથેરાન કરીને એક જગ્યા છે મહારાષ્ટ્રમાં, મુંબઈથી 100 કિલોમીટર દૂર છે, અને ત્યાં હું થોડા સમય માટે મેં હોટલમાં નોકરી કરી. અને ચોમાસાનો સમય આવે ઓકે, અને ત્યાં પુષ્કળ વરસાદ પડે અને પછી ધુમ્મસ થાય. ધુમ્મસ એટલે પેલા આપણે જે વાદળ આપણે જોઈએ છે એ વાદળ તમે એનો અનુભવ કરી શકો. અને એટલું બધું કે તમે 10 મીટર દૂર કોણ વ્યક્તિ છે ખબર ના પડે, તમે ઘર પણ ના જોઈ શકો, ખાલી 10 મીટર દૂર. એટલું બધું ધુમ્મસ. અને જો આવું જ કંઈક તમે તમારા જીવનમાં જોતા હોય કે પ્રભુ રસ્તા પર તો ચાલી રહ્યો છો, તો ચાલી રહી છું, પણ આગળ હવે શું થશે મને ખબર નથી, ત્યારે પ્રભુ શું કહે છે ખબર છે? કદાચ ભલે તું તારી નજરે જોઈ ના શકે, પણ હું તો બધું જ જોઈ શકું છું. એ ધુમ્મસની આગળ પણ શું છે મને ખબર છે. એ અંધારા જેવું હશે ને એની આગળ શું છે મને ખબર છે, કારણ કે પ્રભુ એટલા મહાન છે કે એ અંધારામાં પણ એકદમ પ્રકાશમય જોઈ શકે, બધું જ જોઈ શકે. આપણી પાસે એટલી એવી આંખો નથી. જ્યારે હું આંખોની વાત કરું છું ત્યારે શારીરિક આંખો સાથે સાથે આધ્યાત્મિક આંખોની પણ વાત કરું છું. ઘણીવાર આપણને આગળ કેવી રીતે વધવાનું જીવનમાં એના વિશે જ્યારે ખબર નથી પડતી, હવે શું થશે ભવિષ્યની જ્યારે આપણે ચિંતા લઈને બેઠા હોઈએ ત્યારે પ્રભુ કહે છે કે તું ચિંતા શું કરવા કરે છે? હું છું ને તારી સાથે. તું ફક્ત મને પકડીને ચાલ, તું ડગીશ નહીં, તું હડબડાટ કરીશ નહીં, તું ચિંતા ના કરીશ, શંકા ના કરીશ. જ્યારે હું તારી સાથે છું ત્યારે કોઈ પણ બાબતથી ડરવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. આ પ્રભુ કહે છે આપણને, બોલાવો, પ્રભુ કહે છે આપણને. ત્યારે એ
આટલી બધી જો બાંહેધરી આપતા હોય, મક્કમ રીતે જો આપણી સાથે આ રીતે વાત કરવા નહીં હોય, તો પછી ભલાઓ આપણે શું કરવા ડરીએ, શું કરવા આપણે શંકા લાવીએ? ભલાઓ ક્યારેય નહીં ભલાઓ, ક્યારેય નહીં. અત્યાર સુધી જે થઈ ગયું ભલાઓ. પ્રભુ ક્યારેય આપણા ભૂતકાળ વિશે વાત નથી કરતા કે તે ભૂતકાળમાં આવું કર્યું ને ભૂતકાળમાં તેવું કર્યું ને તું આવું બોલ્યો ને તેવું કર્યું. ક્યારેય નહીં, નહીં, નહીં. પ્લીઝ ક્યારેય આપણે એવું ના કરીએ. કારણ કે માનવીનું મન એવું છે, આપણું મન એવું છે કે આપણે ભૂતકાળમાં ઘડી ઘડી જઈએ છીએ અને પછી મારાથી પેલી ભૂલ થઈ ગઈ. અમુક વાર તમને વ્યક્તિઓ પણ યાદ કરાવે કે જો તે શું કર્યું તારા જીવનમાં. ના, ઈશ્વર આપણો એવો નથી મારવાનો. એ પ્રેમાળ છે, પુષ્કળ પ્રેમ કરે છે. એમનામાં એક તમે કહી શકો સારો ગુણ અથવા દુર્ગુણ તમે કહી શકો તો એ છે કે એ આપણા પાપ ક્યારે યાદ રાખતા નથી. પ્રેઝ ધ લોર્ડ. એમની એ બાબતે યાદશક્તિ ઓછી હશે એવું કહી શકું હું. કહેવાનો ભાવ એ છે મારા વાલાઓ કે પ્રભુ એટલા પ્રેમાળ છે, આપણે જેવા છીએ તેવા સ્વીકારી લે છે, જેવા છીએ તેવા. એટલા જ માટે ઈસુ જ્યારે જાહેર જીવનમાં હતા ત્યારે શું કહ્યું હતું એમણે કે હું પાપીઓ માટે આવ્યો છે. આપણે જે સમયે પાપી હતા એ સમયે એમણે પોતાની જાતનું અર્પણ કરી દીધું ક્રૂસ ઉપર અને આપણને પાપથી મુક્ત કર્યા. વાલાઓ, એથી ઉત્તમ આપણે શું માંગી શકીએ? વાલાઓ, એથી ઉત્તમ શું માંગીએ? તમે બતાવો મને. જે પ્રભુએ આપણને શુદ્ધ કરી દીધા છે, તો આપણા માટે તો સ્વર્ગનો દરવાજો ખુલી ગયો. વાલાઓ, આપણે સ્વર્ગના થઈ ગયા. હવે ભલે દુનિયામાં રહેતા હોય પણ આપણે સ્વર્ગીય જીવન જીવી રહ્યા છીએ. કેમ? કારણ કે એ પ્રભુ ઈસુમાં આપણે વિશ્વાસ મૂકીએ છીએ. એક જ એવા પ્રભુ છે જે આપણને સ્વર્ગ આપવા માટે સક્ષમ છે. પરમેશ્વરને આપણી વચ્ચે જે મધ્યસ્થી છે એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, બીજા કોઈ જ નથી. વાલાઓ, તમને વારે વારે કહું છું આ પ્રમાણે. જેટલા જલ્દી આપણે સમજી શકીએ એટલું સારું છે. મેં વચનો દ્વારા પણ તમને બતાવ્યું કે પ્રભુ ઈસુ આપણા માટે પ્રાર્થના કરે છે, આપણા માટે વિનંતી કરે છે, જેથી આપણે આ દુનિયામાં રહીને સાચું અને પવિત્ર જીવન જીવી શકીએ. વાલાઓ, શક્ય છે, ચોક્કસ શક્ય છે. અને ઘણા લોકો જીવ્યા પણ છે ખરા. બાઇબલના ઘણા બધા પાત્રો છે, ઉત્પત્તિના ગ્રંથથી આપણે જોઈએ છીએ અને ઘણા બધા જે પત્રો પણ છે આપણી પાસે. એ બધા લોકો સુંદર ને પવિત્ર જીવન જીવ્યા છે, પ્રભુમય જીવન જીવ્યા છે. આજે ઘણા બધા સંતો પણ છે, ઘણા મહાન લોકો થઈ ગયા. એ લોકોના જીવન પણ સામાન્ય લોકો હતા એક સમયે, ચોક્કસ બહુ સામાન્ય, આપણા જેવા, કદાચ આપણાથી પણ બદતર હતા. તમે આપણે સંત પાઉલનો જો ભૂતકાળ જુઓ તો તમને ખબર પડશે કદાચ આપણાથી પણ બહુ ખરાબ જીવન જીવેલા. જે ખ્રિસ્તી લોકોને મારતા હતા, એમને યાતના આપતા હતા, અમુક લોકોને તો મારી પણ નાખેલા. એટલા તો પાપી આપણે નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણે જીવનમાં આપણા વિચાર, વાણી અને વર્તન દ્વારા ભૂલો કરીએ છીએ. છતાં પણ પ્રભુ ઈસુ આપણને એક જ વાત કહે છે કે કશો વાંધો નહીં, મેં તારા માટે મારા જાતનું બલિદાન આપી દીધું છે અને મેં તને પાપથી મુક્ત કર્યો છે. અને પ્રભુ ઈસુના લોહીથી આપણને કૃપા મળી છે, આપણને ધોઈ નાખ્યા છે. આટલું જ આપણે વિશ્વાસ કરવાનો છે. અને એટલા જ માટે પ્રભુ ઈસુ આપણા ભગવાન છે સાચા અર્થમાં. એ પર આપણે જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે પછી તમે જુઓ આપણું જીવન કેટલું સુંદર, કેટલું આનંદમય, કેટલું શાંતિપૂર્ણ ચાલે છે. વાલાઓ, આપણા દિવસ દરમિયાન આપણે આ જ પ્રમાણે જીવન જીવવાનું છે. વાલાઓ, પરિસ્થિતિ તો આવશે અને એવા કહેવાય ને સમુદ્રના મોજા ઉછળે છે એ પ્રમાણે જીવનમાં પણ આવું કંઈ થશે. પણ છતાં પણ પરમેશ્વરનો જ્યારે પ્રેમનો આપણને અનુભવ થયો છે ત્યારે એ આપણને એ સમુદ્રમાંથી પણ ચાલવાનો અને સમુદ્રમાંથી પણ પસાર થવાનો, સુંદર રીતે આરામદાયક જીવન પસાર કરવા માટે પરમેશ્વર સક્ષમ છે.
અને આપણને ચલાવી રહ્યા છે. ક્યારે ચિંતા ના કરીએ, ભવિષ્યની તો ક્યારેય ચિંતા ના કરીએ. ભૂતકાળને તો ભૂલી જ જવાનો છે આપણે, કારણ કે મારી પાસે જે છે એ મહાન છે, બહુ જ મહાન છે. ભલા આજનો જે વચન છે, આજનો જે કંઈ સમજ છે, ખરેખર બહુ જ સાચા અર્થમાં કહું કે પ્રભુ એમના પ્રેમનો અનુભવ આજે કરાવ્યો છે. જ્યારે પ્રેમનો અનુભવ આપણે કરીએ છીએ ત્યારે આપણી જે પરિસ્થિતિ પણ છે, અત્યારની વર્તમાન પરિસ્થિતિ છે, એના માટે પણ આપણે ચિંતા ના કરીએ. જે આવ્યું છે એકવાર જશે. આ પરિસ્થિતિ ક્યારેય લાંબા સમય સુધી ના રહે, કાયમી ના હોય. કારણ કે પ્રભુ ક્યારેય ઈચ્છતા નથી કે આપણે હંમેશા દુઃખમાં કે મુશ્કેલીઓમાં રહીએ. ના, પણ આ જે સમય છે, આ જે કઈ પરિસ્થિતિ છે, એમાં પ્રભુ આપણને મક્કમ બનાવવા માટે, પ્રભુ આપણને વિશ્વાસમાં મજબૂત થવા માટે પ્રેરે છે. આપણો વિશ્વાસને મજબૂત બનાવીએ વાલાઓ. આપણે ડરીએ નહીં, શંકા ના કરીએ. બસ પ્રભુ આપણી પાસે આ જ ઈચ્છે છે. મેં કહ્યું એ પ્રમાણે કે જ્યારે સોનાને પણ જ્યારે સાચા અર્થમાં ચકાસવું હોય તો એણે આગમાં જવું પડે, એને તપવું પડે. એક સૈનિકને જો લડાઈ કરવી હોય તો એણે પોતાની જાતને સક્ષમ કરવી પડે, એને પોતાની જાતને મજબૂત બનાવવી પડે, શારીરિક રીતે મજબૂત અને માનસિક રીતે પણ મજબૂત બનાવવી પડે, અને તો જ એ યુદ્ધ લડી શકે. આપણે બધા સૈનિક છીએ વાલાઓ, યાદ રાખજો. આપણે બધા સૈનિક છીએ. કોના સૈનિક છીએ? ઈશ્વરના સૈનિક છીએ. આપણી લડાઈ કેવી છે? આપણી લડાઈ આધ્યાત્મિક લડાઈ છે વાલાઓ. અને જે લોકો આધ્યાત્મિક રીતે મજબૂત થયા છે એ દુનિયાની કોઈ પણ લડાઈ હોય એ સુંદર રીતે અને શાંતિથી ને સરળ રીતે લડી શકે. કેમ? કારણ કે આપણી લડાઈ એ ઈશ્વર લડે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણને કદાચ દેખાતું નહીં હોય, આપણે કદાચ અનુભવ નહીં કરી શકતા હોય, પણ એક સમય આવશે ત્યારે તમે પુષ્કળ આનંદ અનુભવશો. કેમ? કારણ કે આ જે પરિસ્થિતિ છે એમાંથી આપણે બહાર નીકળી ગયા. હવે પરિસ્થિતિ જતી રહી, હાડમારીઓ પતી ગઈ, અને સાચું સુખ આવ્યું, સાચી શાંતિ. એનો અનુભવ આપણે બહુ જલ્દી કરનાર છે બોલાવો. અને એટલા જ માટે આ સમયમાં આપણે પ્રભુને વળગીને રહીએ. પ્રભુને કહીએ, પ્રભુ તમે મારો હાથ પકડો. મેં તમને એક વચ્ચે ઉદાહરણ આપ્યું હતું, કદાચ હું તમને ફરીથી કહી શકું કે એકવાર પપ્પા અને એમની બેટી બંને જાય છે મેળામાં ફરવા માટે, અને કહે છે, પપ્પા કહે છે કે બેટા તું મારો હાથ પકડી લે. તો દીકરી કહે છે, ના પપ્પા હું તમારો હાથ ના પકડું. તો પપ્પા કહે છે કે બેટા જો કેટલા બધા લોકો છે મેળામાં, તો કદાચ ભૂલી પડી જાય તો પછી હું તને ક્યાં શોધું? તો દીકરી કહે છે, ના પપ્પા હું તમારો હાથ ના પકડું. તો પપ્પાને થોડું ઓછું આવે છે કે મારી દીકરી આવું કેમ બોલે છે. પછી પપ્પા કહે છે કે બેટા તું આવું કેમ કહે છે? તો પછી દીકરી બહુ સુંદર જવાબ આપે છે અમને કે પપ્પા જુઓ, હું તમારો હાથ પકડું ને તો મારી જો જે પકડ છે એ તો બહુ ઢીલી છે, કારણ કે હું તો બહુ નાની છે, મારો હાથ નાનો છે. પણ તમે મારો હાથ પકડો, કારણ કે તમારી પકડ બહુ મજબૂત હોય, અને મને ખાતરી છે કે હું જો તમારો હાથ પકડીશ અને પછી આટલા બધા લોકો જોઈશ તો કદાચ હું ડરી જઈશ અને કદાચ હું તમારો હાથ છોડી દઉં. પણ જ્યારે તમારી પકડ હશે, તમારો હાથ જે મજબૂત છે, તો ગમે તેટલી પરિસ્થિતિ આવશે, ગમે તેવું પરીક્ષણ આવશે, પણ તમે મારો હાથ ક્યારેય નહીં છોડો. અને પપ્પા બહુ જ ખુશ થઈ જાય છે. કંઈક આવું જ આપણે કરવાનું છે બોલાવો. આપણા કોઈ કહેવાય ને કે કાર્યોથી નહીં બોલાવો, મારા કાર્યોથી નહીં હું ઈશ્વરને પ્રસન્ન કરું. ના, આપણામાં એવી કોઈ ક્ષમતા નથી કે આપણા કોઈ પણ તપથી પ્રભુને પ્રસન્ન કરી શકીએ. પ્રભુની કૃપાથી આપણો બચાવ થાય છે. પ્રભુની કૃપાથી આપણને નવું જીવન મળે છે બોલાવો.
સુંદર સુંદર જીવન છે વાલાઓ, ખરેખર બહુ જ મહાન જીવન છે. સાચું અર્થમાં આપણે જો એને પામી શકીએ તો આજે આપણે પ્રભુને બહુ જ સુંદર કહેવાય કે એક નવું એક દ્રષ્ટિ આપી છે જીવનને કેવી રીતે જોવાની. ઈશ્વર જે પ્રમાણે આપણા જીવનને જુએ છે એવી દ્રષ્ટિ જો આપણને મળી જાય ને તો પછી આપણો આ બહુ તરી ગયા કહેવાય. ઉંમરને કોઈ બાદ નથી બોલાવો, તમારી કોઈ પણ ઉંમર હશે, પણ હવે પછીનું જીવન બસ મારે ઈશ્વરમય જીવન જીવવું છે. હવે પછીનું જીવન મારે પ્રભુ જેમ ઈચ્છે છે એ પ્રમાણે જીવવું છે. હવે પછીનું જીવન જેમ વચન જેમ કહે છે એ પ્રમાણે જીવવું છે. હવે બીજી કોઈ વ્યક્તિ નહીં, બહારની કોઈ વ્યક્તિ નહીં. કદાચ બહારની વ્યક્તિ જ્ઞાની હોઈ શકે પણ એ આધ્યાત્મિક ના હોઈ શકે. આપણે જે જ્ઞાન મેળવવાનું છે એ વચનનું જ્ઞાન મેળવવાનું છે બોલાવો. આવો આપણે પ્રભુનો આભાર માણીએ, એમની સ્તુતિ કરીએ કે પ્રભુ તમે જે કંઈ ઈચ્છો છો એ કંઈ મારા જીવનમાં થાય વાલો. એવું આપણે પ્રભુની પાસે વચન માંગીએ અને એ પ્રમાણે આપણે જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ. આપણે પ્રભુના વચનની ઘોષણા કરીશું. એક મિનિટ યાદ ચાલુ રાખજો. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 10મો દિવસ વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે પ્રભુએ મારા જીવન માટે તૈયાર કરેલી યોજનાઓ હું પૂર્ણ કરી રહ્યો છું, કારણ કે મેં તેમનામાં વિશ્વાસ મૂક્યો છે. હું મારા સપનાને શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરું છું. અવરોધો દૂર કરવામાં, દેવામાંથી બહાર નીકળવામાં કે યોગ્ય વ્યક્તિને મળવામાં વર્ષો લાગતા નથી. પ્રભુએ મને અત્યારે વિશ્વાસ અને શ્રદ્ધાથી વિજય અપાવ્યો છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. મારા જીવનમાં માંદગી, રોગ અને નબળાઈ માટે કોઈ સ્થાન નથી. હું ક્યારેય બીમાર ન હોઈ શકું. હું શરીરથી જન્મ્યો નથી, પણ હું ઈશ્વરથી જન્મ્યો છું. હું જે ભ્રષ્ટ છે તે બધાને હરાવીશ, કારણ કે મારો જન્મ ઈશ્વરના શબ્દ દ્વારા જે મારી અંદર કાયમ રહે છે તે અવિનાશી બીજથી થયો છે અને રહે છે. આમેન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિ બંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા ચડાવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે.
મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લાવું છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વરી જય. તમે અનમ્યુટ કરી શકો અને આપણે અન્ય ભાષામાં બોલી શકીએ. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા, રખાલામાં શેખેરે બે ખેરે બે ખેરે ખેરે શેરે રે શેરે બે શાબરા ખરામાં શકર ખેરે શેખરે. હાલેલુયા, રબા શાબા રબા ખરા ખરામાં શેખરે રે શેરે બે શેબે રબા ખરા ખરામાં શેખરે ખેરે શેતે રે શેખરમાં કે હોલાલિયા રબા ખરામાં શેરે રે શેરે બે શેખરે બે શા રબા ખરામાં શેખરે કે લા રબા શાબા રબી ખેરે શેરે શેરે રે શેરે બે શેબે રબા શેખરે. હાલેલુયા, રબા શાબા રા ખરામાં શા ખરા ખરામાં શેરે રે ખલા રબા શાબા રે ખેરે શેખરે શેરે ખેરે બે શેખરે. હોલાલિયા રબા બાશા ખરામાં શેખરે બે શેરે રે શેરે બે શાબા ખરાબા ખરા ખરામાં શેખરે કે હાલેલુયા રાલા ખરાબા શાબા ખરાબા રબા શેખરે ને હેરે બે છેતે રે શેરે બે શેબે રે શેખરે લાબર રબા શાબા રે ખેરે રે ખેરે ખેરે રે રે રા શા રબા શાબા રે દે ખેરે શેરે ખેરે બે શેખરે રે હોલાલિયા રબા ખરાબા શેખરે કર કરામાં શેખર કર કરામાં શેખર કરામાં શેરે રે રબા શાબા રબા શેખરે બે શેબે રબા શાબા રબા ખરાબા ખરામાં કલા કરામાં શેખરે કે રબા શાબા રબા શેબે બે શેખરે કરે શેખરે રે કરે કરે કરે. હાલેલુયા, રબા શાબા રબા ખરાબા ખરા ખરા ખરા. હાલેલુયા, રબા શાબા રબા ખરા ખરાબા શાબા કરે કરે. હાલેલુયા, 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 હાલેલુયા. Thank you, Jesus. Praise you, praise you, thank you, praise you. હાલેલુયા, 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 હાલેલુયા. પિતા પરમેશ્વરનો જય હો, પ્રભુ ઈસુનો જય હો, શુનો જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો. ઈસુની જય. થેન્ક યુ.